ઉભરાણું અને યશોદામાં કે લાલા દૂર રે, મારે દૂધ ઉભરાણું છે, મારે ત્યાં જવું છે. લાલો કે માં મને ભૂખ લાગી છે. પણ માં છે એ દૂધ માટે જાય છે. ત્યારે ભગવાન મુખ ખોલે છે. મુખની અંદર છે વિશ્વના દર્શન કરાવે છે ભગવાન. આવો મુખની અંદર છે યશોદા મૈયાને દર્શન કરાવે. પછી લાલાને થયું કે માને છે એ જગતની માયા વધારે વાલી છે. ત્યાર પછી લાલો છે ધીમે ધીમે રમે છે અને લાલો રમતો રમતો મોટો થયો. બધા બાળકોની સાથે રમે છે. બધા ગોવાળિયાઓ એક થઈ ગોકુળની અંદર રમે. ત્યારે બધા બાળકો ભેગા થઈ અને નિર્ણય કર્યો એક વખત છે લાલો બાળકોની સાથે રમે છે ગોવાળિયાઓની સાથે અને જોવે છે કે આ ગોકુળનું બધું માખણ મિશ્રી છે બધું એ મથુરાની અંદર જાય છે. લાલો કાંઈ બોલ્યો નહીં. લાલો બધા ગોવાળિયાઓને કીધું કે હે ગોવાળિયા, આપણે એક કામ કરી આ માખણ મિશ્રી આપણે ગાયોને બધા ગોવાળિયાઓ ચરાવવા જાય, ગોપીઓ બધી ચરાવવા જાય, આપણા ગોપ બાળકો બધા ચરાવવા જાય, તો માખણ શું કામ દેવું જોઈએ કંસને? ત્યારે બધા ગોવાળિયા કહે હે લાલા, આ કંસનો કર ભરવો પડે. ત્યારે કહે છે કે હે કર શેનો ભરાય? મહેનત આપણે કરવાની અને કર આપણે કંસનો ભરવાનો. ત્યારે કીધું હા લાલા, એ કર ભરવો પડે, આપણા રાજા છે એ તો. ત્યારે લાલો કે એ બધું બંધ કરવું જોઈએ હવે. ત્યારે બધા ગોવાળિયા કે લાલા બંધ કેમ કરશું? ત્યારે કીધું એક કામ કરો, આપણે આ બધી ગોપીઓ મથુરાની અંદર જાય, પાછળથી બધું માખણ ને મિશ્રી બધું ઢોળી નાખો, દહીં ને દૂધ કંઈક રે તો દેવા જાય ને. અરે લાલા એમ ન કરાય, ઢોળાય નહીં. તો લાલો કે કામ કરી આપણે બધા ખાઈ જાય. લાલા પણ એમ કેમ ખાઈ જાય? લાલો કે કામ કરી આપણે બધા ભેગા થઈ અને પછી મંડળ બનાવીએ અને બધાએ જે ગોપી બધી માખણ દેવા જાય, મિશ્રી દેવા જાય, દહીં દેવા જાય, દૂધ દેવા જાય, પાછળ તેના ઘરની અંદર પ્રવેશ કરવાનો અને ચોરી કરીને બધું માખણ ખાઈ જવાનું, વધે ઢોળી નાખવાનું. તો જ આ બંધ થશે, નકર નહીં થાય. બધા ગોવાળો કે હાલો હાલો. લાલો કે એમ હાલો હાલો નહીં, તો આપણે એક મંડળ બનાવીએ. હે લાલા મંડળ બનાવવું પડશે? હા મંડળ તો બનાવવું જ પડે ને. બધા સભ્યના નામ લખવા પડે, બધાને પ્રમુખના નામ લખવા પડે, મંડળનું નામ લખવું પડે. હે લાલા બધું બનાવવાનું? કે હા બધું બનાવવું જ પડે ને. તો કે લાલા બનાવીએ. હાલો આપણે બની જ ગયા, ભેગા છે બની ગઈ. કે એમને નામ પાડવું પડે મંડળનું. તો કે લાલા હું નામ પાડશું? લાલો કે અમે નક્કી કરેલું છે. એ લાલા શું નામ રાખશું? ત્યારે લાલો કહે છે આપણા મંડળનું નામ બાળ વિદ્યા ચોર પ્રચારક મંડળ, એ આપણા મંડળનું નામ. હે લાલા તો પ્રમુખે બનાવવા પડશે ને. લાલો કે પ્રમુખ હું જોઉં ને, પછી આ બધું મારે બધા પ્લાન ઘડવાના, તો પ્રમુખ હું નહીં. ત્યારે બધા કહે છે કે હે લાલા પેલા ચોરી કોની ઘરે કરશું? લાલો કે આ સુદામાની ઘરે જઈએ, આપણે મધુમંગલની ઘરે જઈએ. ત્યારે બધા ભેગા થઈને કે ના, પ્રમુખને નામ રાખવું છે, મંડળનું નામે પ્રમુખને રાખવું છે, ચોરી પેલા પ્રમુખના ઘરેથી શરૂ થાય. લાલો કે કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં રાત્રે જઈએ. ત્યાં બધી યશોદા મૈયાના બધા છે કંસનો કર ભરવા માટે જાય અને પાછળથી બધા ગોવાળિયાઓ લાલો બધા ઘરની અંદર જાય અને માખણ મિશ્રી વધે ખાઈ જાય અને વધે બધા માકડાઓને ખવડાવી દે. વાત અને માકડાઓને બધા વાંદરાઓને કે તમે ખાઓ. ત્રેતાયુગની અંદર રામ અવતારની અંદર બહુ મહેનત કરી તમે બધા. ત્યારે બીજો દિવસ આવ્યો. આવો બાબુ સીતારામ સીતારામ. માધાપર રામ મંદિરના મહંત છે 108 રાઘવદાસજી મહારાજ. અશોકભાઈ પધારો પધારો. આવો બાપુ ઉપર પધારો. આવો.
શીરભાઈ અહીંયા પધારે. શીરભાઈ સ્વાગત કરવા માટે બાપુને હાર પહેરાવી. શીરભાઈ સાલ ઉડાડી બાપુનું સ્વાગત. તાળીઓથી બધા બાપુને વધાવો. માધાપર મંદિર ત્યાંના મહંત છે 108 બાપુ રાઘવદાસજી મહારાજ સમય લઈને પધાર્યા છે. બાપુદાર શ્રી મહારાજ શ્રીભાઈ બાપનું સ્વાગત સાલ ઉડાડી હાર પહેરાવી. बोलिए श्री रामचंद्र भगवान की जय. બધા બાળકો ભેગા થયા, મંડળ બનાવ્યું. પહેલા દિવસે ચોરી નંદબાબાના મહેલની અંદર કરી, માકડાનું બધું માખણ ખડાવી દીધું અને બધા ગોવાળિયા ભેગા થયા. બીજો દિવસ થયો ત્યારે વિચાર કર્યો કે આજે ક્યાં ચોરી કરશું. ત્યારે લાલો કહે છે કે આજે આપણે મધુમંગલને ત્યાં ચોરી કરી. ત્યાં પણ મધુમંગલને ચોરી કરી અને આખા ગોકુળની અંદર છે. હવે ધીમે ધીમે હાહાકાર થવા લાગ્યો. ચોર્યું માખણ બધું જાય છે ક્યાં? બધું ગોપીઓ વિચાર કરવા લાગ્યા, બધું માખણ ક્યાં જાય છે? ત્યારે બધી ગોપીનો ધીમે ધીમે ખબર પડી કે આ માખણ છે, આ બધા છોકરાઓ ગોવાળિયાઓ બધા રાત્રે ખાઈ જાય છે અને વધે છે માકડાઓને ખવડાવી દે છે. આ ગોપીઓને પકડવાની ઘણી કોશિશ કરી બાળકોને, પણ એક ગોપ બાળકો પકડાણો નહીં. ત્યારે બધી ગોપીઓ નક્કી કર્યું કે હવે આ બધા બાળકોને આપણે પકડવા છે. ત્યારે ગોપીઓ કીધું કેમ પકડશું? ત્યારે કીધું કે આપણે એક કામ કરીએ, આ જેને એ લોકોએ મંડળ બનાવ્યું એ રીતે આપણે મંડળ બનાવી. અને બધાય ગોપીઓ એમ કહેવાનું કે અમે મથુરા જાય છે, મથુરા જાય છે, ને જવાનું નહીં, સંતાઈ જવાનું. આ જે ઘરની અંદર ચોરી કરવા માટે જાય ત્યાં આપણે દોડીને જઈને લાલાને પ્રમુખને પકડવાનું. ત્યારે કીધું હે ગોપી, ખબર કેમ પડશે કે આ ઘરમાં ગયા? ત્યારે કીધું ઈ તો બધા જાય પણ સાથે સાથે વાંદરાની ટોળકી બધી ન્યા જાય. જે ઘરની માથે વાંદરા બેઠા હોય, માકડા બેઠા, સમજી લો આ ઘરમાં છે પ્રમુખ. ત્યારે બધી ગોપીઓ નિર્ણય કર્યો, નક્કી કર્યું કે આજે મથુરા જાય છે બધી ગોપીઓ. અને બધી ગોપીઓ નક્કી કરી અને સંતાઈ ગઈ. અને આ બધા ગોપ બાળકો અને ભગવાન કૃષ્ણ છે એ બધા નક્કી કરી અને ગોપીની અંદર ચોરી કરવા માટે ગયા. બધાએ ગોપ બાળકો ગોઠણીએ ભાર થયા. એની એક ગોઠ માથે, ખંભાની માથે બીજો ગોવાળ્યો અને બીજાની ખંભે ત્રીજો ગોવાળ્યો. છેલ્લે પ્રમુખ ચડ્યા અને માટીમાં હાથ નાખ્યું. મહારાજ માખણ ખાવા જાય, પોતે થોડું ખાધું, થોડુંક ઢોળ્યું નીચે બધા ગોવાળ્યા માટે. અને ત્યાં તો બધા દોડીને આવ્યા, પકડો પકડો પકડો. અને બધાએ ગોવાળિયા તો ભાગી ગયા, પ્રમુખ માટલે ટીંગાઈ ગયા. એ મને ઉતારો, એ મને ઉતારો, એ મને ઉતારો. ત્યાં કોઈ ઉભો રહી? ત્યાં તો ગોપીઓ બધું લાલાને પકડ્યો અને લાલાને પકડી કે લાલા તે બહુ ચોરીઓ કરી છે ગોકુળમાં, હવે ચાલ તારી માં યશોદાને બતાડું કે આ તાર લાલો ચોરીઓ કરે છે. જ્યારે અમે કહીએ ત્યારે યશોદા એમ કહે છે કે મારો લાલો ચોરી ન કરે, મારો લાલો કોઈ દી ચોરી કરે જ નહીં. તમારા છોકરા મારા લાલાને શીખવાડે ચોરી કરતા. ત્યારે આ ગોપી પકડી લાલાને અને કીધું કે લાલા હાલ તારી મા પાસે લઈ જાઉં. લાલો કે હવે ગોપી બીજી વાર ચોરી નહીં કરું, એ ગોપી બીજી વાર હવે ચોરી નહીં કરું, મને છોડી દે. અરે લાલા
લાલ